લલ્લાને ખબર હતી કે આ ગોકુળ અને વ્રજનું શાસન બંસરીથી ચાલે, મથુરાનું શાસન બંસરીથી ન ચાલે. ત્યાં તો શંખનાદ કરવાનો છે, શંખનાદ કરવાનો છે, કારણ કે ત્યાં શંખનાદ કરવો છે. ભગવાન બંસરી આપી દીધી બધાને. અક્રૂરનો રથ આગળ કહ્યું, હું એકવાર આવીશ. નામ નથી પાડ્યું ક્યારે આવીશ, એકવાર આવીશ. ભગવાન અક્રૂરજીની સાથે ગયા છે. બધા જ ગોવાળો ગયા અને જ્યાં કંસના દરબારમાં પહોંચતાની પહેલા અક્રૂરને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી. અક્રૂરજી નદીમાં સ્નાન કરવા ગયા, ત્યાં પણ કૃષ્ણ દેખાય. બહાર આવે ત્યાં કૃષ્ણ દેખાય. અક્રૂરજીને કૃષ્ણની લીલાના દર્શન થયા. પછી તો મથુરામાં આવ્યા છે, બહાર ઉતારો આપ્યો. આજ ગામનો ભાણિયો ગામમાં મામાના ગામમાં આવ્યો. અક્રૂરજી પોતાના ઘરે ગયા. ભગવાનને કહ્યું મારા ઘરે આવો. અક્રૂરજી આ માયા સમેટીને પછી તમારા ઘરે આવીશું. ભગવાને વરદાન આપ્યું. નંદરાયને કહ્યું અમે બધા જઈએ, થોડું નગર જોતા આવીએ, મામાનું ગામ કેવું છે. નંદરાય કે કાના કૃષ્ણને ખબર પડી ગઈ બાપા રજા આપે એમ નથી, એટલે ત્યાં પછી મોટા ભાઈને આગળ કર્યા, દાઉને. દાઉ જાને પપ્પા તારું માને બહુ. જો પાછું પપ્પા આવ્યું, આપણે સવારમાં કરે બાપા, પાપાની, બાપા એટલે બાનો પા ભાગ, પાપા એટલે પાનો પણ પા, બાપુજી અને માં. દાઉ ગયા, રજા આપવામાં આવી. નંદરાય કે સાવધાન હો, આ મામાનું ગામ કહેવાય, અહીં કોઈ તોફાન મસ્કરી ન થવી જોઈએ, આપણું નામ ખરાબ થાય, આપણા ગામનું નામ ખરાબ થાય. બોલે નહીં કઈ અમે કઈ નહીં કરીએ. કાનો હળવેકથી બોલ્યો, પણ અમને કોઈ કઈક ઈજા કરે તો? કોણ બોલ્યું? કાનો. કાના રેવા દે, નથી જવું. એમ નહીં, પણ બાપા અમે એવું પૂછીએ છીએ કે અમે કઈ ન કરીએ, પણ અમને કોઈ ધોલ ધપાટ કરે તો માર ખાઈ લેવાના. પણ કાના હા તો કે તો અમે કઈ નહીં કરીએ, જો અમને કોઈ ઈજા ન કરે તો અમારે કઈ. પછી તો ગયા અને જતા હતા એવામાં રસ્તામાં કંસનો ધોબી મળ્યો. એટલે બે ચાર ગોળિયા કીધું કાના આ વ્રજ ગોકુળ નથી, આ મથુરા છે, અહીં તો આવા નખરા કરીમાં. ધોબી આવ્યો, બોલે આ શું છે? કપડા છે. કોના? તમને શું ખબર પડે? તમે બધા ગોવાળિયા કહેવાય, ભરવાડી કહેવાય. આવા કપડા કોઈ દિવસ ભાળ્યા છે? આ મહારાજ કંસના કપડા. ભગવાને લઈ લીધા, એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને ત્યાં ધોબીનો અચ્યુતો. હવે ધોબી પાસેથી કપડા લઈ લીધા, પણ હવે આ તો કંસના કપડા. એક ગોવાળે ચોયણી પહેરી તો નાડી ગળે બાંધવાનો વારો આવ્યો, નીચે કઈ પહેરવાનું જ ન રહ્યું. એક ગોવાળિયાએ કંસનો કોટ પહેર્યો ડગલો, તો ઉપરથી નીચે હતું. કે હવે ચોયણી પહેરવાની કઈ જરૂર નથી. બે ચાર ગોવાળિયાએ કીધું કાના કઈ કપડા ઢંગના પહેરીએ, કારણ કે કૃષ્ણએ વ્રજ ગોકુળમાં ચપ્પલ નથી પહેર્યા અને સિવેલા કપડા નથી પહેર્યા. એટલે આ બધું થોડું નવું લાગ્યું. એટલે ભગવાન કીધું કાંઈ વાંધો નહીં, લાવો કપડા લઈ લો. સામે એક દરજીની દુકાન હતી. હવે દરજીને આ વાતની ખબર કે આની યાર નખરા કરવા જેવા નથી. એટલે કૃષ્ણ ગયા અને દરજીને કપડા આપ્યા, ત્યાં બધાના માપના બનાવી દે. દરજી કે લાવો બાપજી લાવો.
આ હારો માણા લાગે. દરજી કે હારો તો કોઈ નથી, કંસના નગરમાં રહીએ, હારા થોડા હોય, પણ આ બધું ભાળ્યું એટલે હારું થઈ જવું પડ્યું. પછી તો કપડા માપસરમાં બનાવ્યા, કૃષ્ણએ પહેર્યા. પછી હાથ આમ ખોટો ખોટો ખીચામાં નાખે. કેટલા આપવાના? હવે આ ભરવાડો કઈ લઈને આવ્યા જ નતા પૈસા, પણ કાનો પોલિટિકલ્સ ખરો ને, આમ ખોટો ખોટો હાથ નાખે ખીચામાં. હા ભાઈ કેટલા આપવાના? દરજી કે કાંઈ નથી જોઈતું વાલા, તમ તારે જાઓ પહેરો. ભગવાન કૃષ્ણએ વરદાન આપ્યું, જાઓ તમારો કળિયુગમાં બેડો પાર. અત્યારે એક એક જોડીના કેટલા છે ખબર છે? અને હોવા જ જોઈએ, કારણ કે કૃષ્ણનું વરદાન છે. આપણે કઈ ઈર્ષા કરવાની જરૂર નથી, એનું વરદાન છે. અને ત્યાંથી તો આગળ ગયા એટલે કુબજા આવી. કુબજા સ્ત્રી છે, એ 3 જગ્યાએથી વાકી હતી. હાથમાં ચંદન લઈ અને કંસના દરબારમાં કંસને ચંદન દેવા જતી હતી, પણ ત્યાં સામે કૃષ્ણ મળ્યા. કુબજાને ખબર પડી ગઈ આ તો મારો નાથ આવે છે. અને ભગવાને કહ્યું, કુબજા મને ચંદન આપીશ? કુબજા કે ભગવાન તમને આપવું નહીં, પણ મારા હાથે તમને તિલક કરવું છે. આ કુબજા એટલે શું ખબર? બુદ્ધિ. અને આપણી બુદ્ધિ 3 જગ્યાએથી વાંકી હોય. ચાંદલો એટલે જ આપણે અહીં કરીએ છીએ. આ બુદ્ધિની પૂજા છે. અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા જ શા માટે? અહીંયા આપણી બુદ્ધિ આવેલી છે, એટલે બુદ્ધિની આપણે પૂજા કરીએ. બુદ્ધિ દદામ્યહમ. આ બુદ્ધિ ભગવાન આપણને આપે છે. અને ભગવાને ચંદન કરવા માટેની ઈચ્છા થઈ એટલે ભગવાન કૃષ્ણએ એક પગ કુબજાના પગને દબાવ્યો અને બીજા હાથે ચોટલો પકડી કુબજાનો અને આમ ખેંચી, ત્યાં કુબજા ટટાર થઈ ગઈ, સારા અંગવાળી થઈ ગઈ. 3 જગ્યાએ વાંકી હતી ને એ સીધી દોર થઈ ગઈ. આપણે પણ આપણી બુદ્ધિથી ભગવાનને ચંદન કરશું ને તો આપણી બુદ્ધિ જ્યાં જ્યાં વાંકી હશે ને ત્યાં ભગવાન સિદ્ધિ કરી દેશે. અટારીઓમાં બધી સ્ત્રીઓ આવી અને લલ્લાના દર્શન કરે છે. નમસ્તે અદ્ભુત સિંહાય સાધુલોક ભયાત્મહં. નમસ્તે અદ્ભુત સિંહાય, નમસ્તે અદ્ભુત સિંહાય સાધુલોક ભયાત્મહં. વામનાય નમસ્તુભ્યં ક્રાંત ત્રિભુવનાય ચ. વામનાય નમસ્તુભ્યં ક્રાંત ત્રિભુવનાય ચ. યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. અહીંયા કૃષ્ણના બધાને બિલક બિલક દર્શન થયા. જે કામી સ્ત્રીઓ હતા એને કૃષ્ણમાં સાક્ષાત કામના દર્શન. કંસને કૃષ્ણમાં કાળ દેખાણો. કૃષ્ણની સમવયસ્ક જે લોકો હતા એને કૃષ્ણ મિત્ર દેખાણો કે મારો મિત્ર છે. નાના નાના બાળકો હતા એને પણ ભગવાન મિત્ર દેખાણો. જે ભગવાનના ભક્ત હતા એને કૃષ્ણમાં સાક્ષાત બ્રહ્મના દર્શન થયા. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. આપણને કમળો હોય ને, ઘણી વખત માણસ પોતાનો પરિચય પોતે જ આપી દેતો હોય. ઈ જેવો હોય ને એવો બીજાને ગણે. કમળો હોય ને એને પીળું દેખાય, આપણે ગામથી કહેવત છે. જેવા આપણે હોઈએ ને
એવા દેખાય. સામે કૃષ્ણ એક જ છે, પણ બધાને બિલક બિલક દર્શન થયા. શું કામ? બધાની દ્રષ્ટિ બિલક બિલક હતી, ભિન્ન ભિન્ન દ્રષ્ટિ હતી. આંખ એવી છે સાહેબ, આંખ આવે તોય તકલીફ, આંખ જાય તોય તકલીફ, આંખમાં કંઈક પડે તોય તકલીફ, અને આંખ બીજા પર પડે તોય તકલીફ. આંધળી થઈ હોય ને એટલે બહુ દુખે આંખ. ઘણા એમ કે બેન શું થયું, આંખ આવીશ? તો કે હા આંખ આવીશ. આંખ જાય, ઉંમર થાય ને પછી આંખે દેખાય નહીં ને, આમ જાય વળી જાય. પછી આપણે મોતીઓ કે મણી જે બેસાડતા હોય તે, એટલે આંખ જાય તોય તકલીફ. આંખમાં કંઈક પડે, કંઈક કણું પડ્યું હોય તો ખટકા જ કરે આપણને, ખટકે ને. પછી કોઈનો સહારો લઈ અને આંખમાંથી કણું કાઢીએ ત્યારે નિરાશ થાય. અને આંખ કોઈના ઉપર પડે, પતિ પત્ની બજારમાં નીકળ્યા હોય અને દુકાનદારે 10,000ની સારી સાડી બહાર લટકાડેલી હોય અને બેનની આંખ એના ઉપર પડે એટલે ઓલો મેર્યો 10,000, કારણ કે લઈ જ દેવું પડે. એટલે આંખ બીજા ઉપર પડે, સોનાના હાર ઉપર બેનોની આંખ પડી જાય પછી ઓલાને બળતરા. એટલે આંખ કોઈની ઉપર પડે તો અહીંયા કૃષ્ણના દર્શન થયા છે અને બરાબર ધીમે ધીમે ડિબાંગ ડિબાંગ કરતા એક કદમ ભગવાન આગળ ચલાવે છે. ધનુર્યાન આ બાજુ કંસ ઘણા બધા રાક્ષસોને મોકલે છે. ભગવાનને કહે મુષ્ટિકાનો પ્રહાર કરે. ભગવાન બધા જ રાક્ષસોનો નાશ કરવા લાગ્યા. કંસે આજ્ઞા કરી કે હે શાલ તોશાલ, અને શાલ અને તોશાલ આવ્યા. ભગવાન કૃષ્ણ અને દાઉ મહારાજ બંને ફરી મને યુદ્ધ કરવા આવ્યું. દાઉ મહારાજે 2 મુષ્ટિકાનો પ્રહાર કર્યો, શાલ અને તોશાલનો નાશ કર્યો. અને જ્યાં ભગવાન ધનુર્યાગની યજ્ઞશાળામાં ભગવાન આવ્યા અને ધનુષ્યને જ્યાં અહીંયા કડક દેખીને અવાજ આવ્યો અને યજ્ઞનું ધનુષ્ય તૂટ્યો. કંસને સમાચાર મળ્યા કે મારો કાળ આવી ચૂક્યો છે. કંસ છલાંગ મારી, હે કૃષ્ણ આજ ખેર નથી. ભગવાનના ભક્તો રામ કીર્તન કરવા લાગ્યા, હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ. સવરાંગણ ભલે દુધવા લાગ્યું. યુદ્ધ થવા લાગ્યો. ભગવાન કૃષ્ણએ કહ્યું, હે કંસ. ભગવાન કૃષ્ણએ ધનુર્યાગમાં છલાંગ મારી અને કંસને પકડી લીધો. પકડે અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. કંસના પ્રાણ ઉડી ગયા. ભગવાને મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને ત્યાં કંસનું અચ્યુતમ કેશવમ, તમારે આ કૃષ્ણએ પણ આ કરી નાખ્યું.
એક ઝાટકો. સાહેબ, કંસને મારવો કઈ સામાન્ય વાત થોડી છે. કંસની સામે લડવા જવું કઈ જેવા તેવાનું કામ છે. પછી તો કંસ આવ્યો, ભગવાન કૃષ્ણ ધીમે ધીમે એની સામે ગયા, પછી કંસને પકડ્યો અને કંસને મારી નાખ્યો. એમ થોડો કંસ મરે કઈ? કંસ એટલે અભિમાનનું પ્રતીક છે. એની સામે ભગવત તાકાત હોય, તમારી ભક્તિ હોય, તમારું ભજન હોય તો જ કંસ મરે. એમ કંસ કંસની પટરાણીઓ આવી, અગ્નિદાહ કરવામાં આવ્યો, કંસનો વધ થયો. દેવતાઓએ આકાશમાંથી ભગવાન કૃષ્ણની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. કંસ મૃત્યુ પામ્યો. ઉગ્રસેન મહારાજને ભગવાને છોડ્યા. પોતાની માં અને પોતાના બાપા વસુદેવને બંધનમાંથી મુક્ત કર્યા છે, પગે લાગ્યા. એ કથા સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહી છે. પછી તો યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા. દાઉ અને કૃષ્ણને સાંદીપની વિદ્યાલયમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. 64 દિવસની વિદ્યામાં ભગવાને 64 કળાની વિદ્યા પ્રાપ્ત કરી. સાંદીપની જેવાને ગુરુ બનાવ્યા. ગુરુના જે પુત્રો મૃત્યુ પામેલા હતા એને ભગવાને લઈ અને ગુરુ દક્ષિણામાં આપ્યા. સાહેબ, ગુરુ દક્ષિણા ભણ્યા પછી આપવી જ જોઈએ. આ જગતની બે વ્યક્તિ બહુ શ્રેષ્ઠ છે, એને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ છે. એક આ દેશનો શિક્ષક અને એક આ દેશનો સૈનિક. આ સૈનિક બોર્ડર ઉપર છે ને, એટલે આપણે બધા જીવી શકીએ છીએ શાંતિથી ને સારી રીતે. અને એક આ જગતનો શિક્ષક. સાહેબ, ક્યારે શિક્ષક નિવૃત્ત થતો જ નથી. હા, પોતાની પ્રવૃત્તિમાંથી થોડોક વિલંબિત બને છે, પણ શિક્ષક ક્યારે નિવૃત્ત નથી થતું. એનું કામ જ છે બીજાને સદૈવ આપતું રહેવું અને નિષ્ઠાથી એક ભારતનું ભાવિ નિર્માણ કરે છે, એક ભારતનું ભાવિ ઘડતર કરે છે. પણ ગુરુ જ સ્કૂલમાં બેઠા બેઠા માવો ખાતા હોય તો શું કરવાનું? ભગવાન વિદ્યા પ્રાપ્ત કરી અને સમુદ્રમાં ગયા. ત્યાં પંચજન્ય શંખ ભગવાને ધારણ કર્યો અને ભગવાન શંખ ધારણ કરી અને જ્યાં લલકાર કર્યો, શંખનાદ કર્યો, અને હવે શંખનાદ ભગવાને કર્યો. ભગવાનના હાથમાં શંખ આવ્યો. નંદ અને ત્યાંથી ગોકુળ વ્રજમાં જવાનું કહ્યું અને ઘણો સમય પસાર થયો. કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ, આપ એકવાર જાઓ ને ગોકુળ અને વ્રજમાં, સમાચાર લઈ આવો બધા ત્યાં કેમ છે અને મારા સમાચાર આપે. એટલે ઉદ્ધવજી ગયા છે. કઈ રીતે ખબર? કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ હમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કરતા પ્રાણ હમારા જાય રે. પ્રાણ અમારા
મર જાય રે કૃષ્ણ કરતા યુદ્ધ પ્રાણ હમારા જા